નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે અહીંયા એવી વાત કરવાના છીએ કે એક રબારીની દીકરી અને મુસ્લિમનો દીકરો એની વાત. પરંતુ અત્યારે હવે આપણે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ અને શીખ ધર્મ અલગ થઈ ગયો છે. અને આપણા જે ધર્મ અલગ થઈ ગયા છે એ તમે નહીં જાણતા હોય. આ ધર્મ અલગ કરવામાં કોનો હાથ છે, કોને આપણને અલગ કર્યા છે? જ્યારે આર્ય સમાજની સંસ્કૃતિ રચાણી ત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન આ બધા એક જ હતા, બધા જ ધાર્મિક હતા. અને એમાં કોઈનામાં પણ મતભેદ નહોતો કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, હું જૈન છું. કોઈની અંદર પણ ભેદભાવ નહોતો. અરે એ વાત છોડો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વચ્ચે પણ ભેદભાવ નહોતો. તમે જૂના ઇતિહાસો જુઓ, એક ચમારના દીકરાએ મહારાજાની દીકરીનું મામેરું ભર્યું છે. હવે જો મહારાજ એટલે ક્ષત્રિય સમાજ, અને જેને ચમાર સમાજ આપણે કહીએ શૂદ્ર સમાજ, જો અંદર આવો ભેદભાવ હોય તો એ ચમારનો દીકરો અને એ મહારાજાના કહ્યા વગર પણ એનું મામેરું ભરી શકે? અને એથી આપણે જોઈએ તો આપણે આગળ જ વિડીયો મૂક્યો કે હરિજનની ડાહી નામની દીકરીએ 31 બારોટિયાને મરણ ઘાટ ઉતાર્યા છે અને દરબારોની લાજ રાખી છે, ગામની લાજ રાખી છે. તો આવું કંઈ હતું જ નહીં. પણ હવે આ બન્યું ક્યારથી કે જ્યારે અંગ્રેજો આપણા ત્યાં આવ્યા ત્યારે હવે અંગ્રેજોને હરાવવા માટે હિન્દુ, મુસ્લિમ ને શીખ, જૈન બધી વર્ણ એક જ હતી. ત્યારે કોઈ ભાગલા નહોતા. હવે ત્યારે જેને આમને એમ છે કે હવે આમનું તો આ તો બધી એકતાથી ચાલે છે, હવે આપણું કંઈ નહીં ઉપજે. ત્યારે એ અંગ્રેજોનો મુખ્ય અધિકારી હતો. એને રાણી વિક્ટોરિયાને ટપાલ લખી અને ટપાલમાં લખીને મોકલ્યું કે હે મહારાણી વિક્ટોરિયા, અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ અને જૈન બધા એકત્રીકરણ છે, એક જ છે. અહીંયા હરાવું કાઠું છે. તો તમે ત્યાંથી સૈન્ય મોકલો. ત્યારે ત્યાંથી એવો જવાબ આપ્યો કે તમે એક કામ કરો કે આ લોકોને બળથી નહીં પણ કળથી મારો, કળથી આ લોકોનું વિભાજન કરો. અને ત્યાર પછી એ અધિકારીઓએ એક બાજુ હિન્દુઓને બોલાવ્યા છે, એક બાજુ મુસ્લિમોને બોલાવ્યા છે અને એક બાજુ શીખોને બોલાવે છે. ત્રણનું વિભાજન આ લોકોએ કર્યું છે. અને ત્રણના અંદર હિન્દુના અંદર મુસ્લિમનું ઝેર રેડ્યું છે, મુસ્લિમના અંદર હિન્દુનું ઝેર રેડ્યું છે, શીખના અંદર મુસ્લિમનું ઝેર રેડ્યું છે, શીખના અંદર હિન્દુનું ઝેર રેડ્યું છે. એકબીજાના અંદર એટલું બધું ઝેર આ લોકો રેડીને ગયા છે ને, તો આજે આપણે એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે અંગ્રેજો તો અહીંથી ગયા, પરંતુ આપણો જે એકતા હતી આર્ય સમાજની એકતા, એ આર્ય સમાજની એકતાને આ લોકો અહીંથી તોડતા ગયા છે. એટલે એ તો ભલે હારીને ગયા એનો વાંધો નહીં, પણ આપણને હરાવીને ગયા છે. આપણું જે જૂથ બળ હતું, આપણું સંપ હતો, એને પણ આ અંગ્રેજો ત્રણ ભાગમાં વહેંચી નાખ્યો છે. તો હવે આપણે આવી જ વાત કરવાની છે કે એક રાણીપરા ગામ, અને ત્યાંનો વિચાર તો કરો. રાણીપરા ગામમાં દરેક પ્રકારની વસ્તી રહેતી હતી. ત્યાં હિન્દુ હતા અને મુસ્લિમ પણ હતા. પણ હવે આ બાજુ રબારીનો નેહડો અને સામે જ મુસ્લિમનો મેલ્લો. પણ મુસ્લિમનો દીકરો એટલે ત્રાગડ સાહેબનું નામ, 18 વર્ષનો આ યુવાન, અને રબારીની દીકરી પણ ગાયો ચરાવવા જાય. અને આ મુસ્લિમે ત્યારે ગાયો રાખતા. અત્યારે જુઓ કે મુસ્લિમો ગાયોનો વધ કરે છે, પણ એ ટાઈમે મુસ્લિમ ખુદ ગાયોને માતા માનતા હતા, ગાયોની પૂજા કરતા હતા. જ્યારે અખાત્રીજનું પર્વ આવે, ગાયનો પૂજવાનું પર્વ આવે અને બેસતું વરસ આવે,
ત્યારે મુસ્લિમ લોકો પણ ગાયના કપાળમાં તિલક કરતા અને એની આરતી ઉતારતા હતા. આ તો હવે બધું અંગ્રેજોના આવ્યા પછી આ બધું વેરવિખેર થઈ ગયું છે. તો હવે આ બંને બાળકો, રબારીની દીકરી પણ 17-18 વર્ષની છે અને મુસ્લિમનો દીકરો ત્રાગડ શાહ એ પણ 17થી 18 વર્ષનો છે. આ બંને ગાયો ચરાવવા જાય છે. પણ હવે બને છે એવું કે આ જે ત્રાગડ શાહ છે એને નમાઝ પઢવાનો સમય થઈ જાય છે. ત્યારે એ રબારીની દીકરીને કહે છે કે બેન, તું થોડી વાર માટે તું મારી ગાયો સાચવ. અને કાયમ આ રબારીની દીકરી જ એની ગાયો સાચવતી છે. જ્યારે ત્રાગડ શાહ નમાઝ પઢે, એટલે કે નમાઝ પઢવા ગામમાં નહોતો હોતો, ત્યાં વન વગડામાં જ એની જે ચાદર ખભે ચાદર રાખતો હતો એ ચાદર પાથરી દે અને ત્યાં નમાઝ પઢી લે. પણ આ તો કાયમનો ક્રમ હતો. એટલે એ દિવસે પણ ત્રાગડ શાહે કીધું કે બેન, મારે નમાઝનો સમય થઈ ગયો છે એટલે હું નમાઝ પઢી લઉં. ત્યારે આ રબારીની દીકરી કે ભાઈ કંઈ વાંધો નહીં, તારા નિયમ પ્રમાણે કાયમ તું નમાઝ પઢી જ છે, તો આજ પણ તું નમાઝ પઢી લે. હવે આ ત્રાગડ શાહ નામનો જે 18 વર્ષનો યુવક એ ખુદાની નમાઝ પઢે છે, ખુદાને બંદગી કરે છે. અને એક બાજુ આ દીકરી એકલી જ છે. પણ ત્યાં તો એવું બન્યું કે 7 થી 8 નરાધમ લોકો ઘોડા લઈને ત્યાં આવે છે અને આ દીકરીને એકલી જુએ છે. હવે 7 થી 8 ઘોડાવાળા ઘોડેસવાર જે લોકો હતા એ દીકરીની ચારે બાજુ ઘોડા લઈને ફરી વળે છે અને ત્યાંથી પછી નીચે ઉતરે છે, દીકરીનો હાથ ઝાલે છે. પણ કહેવા છે ને કે ભાઈ, પહેલાંની જે દીકરીઓ હતી એ બધી હાવજની દીકરીઓ હતી, એમની માં સિંહણો હતી. આપણે આગળ જે ડાયીની હરિજન ડાઈ હતી એની આપણે વાત કરીએ તો વિચાર કરો, એક હરિજનની કન્યા, તો એની માં નામ કેટલું ધાવણ, સિંહણ જેવું ધાવણ હશે. ત્યારે ડાઈએ 31 ડાકુઓને નાશ કર્યો. તો આ રબારીની દીકરી કંઈ જેવી તેવી નથી, એને પણ સિંહણનું દૂધ પીધેલું હતું અને પછી એ સુરતની સિંહણનું પાછું દૂધ પીધેલું હતું. તો એને તો જન્મ તો વ્યાપી ગયું. પણ હવે આ દીકરી એકલી ને સામે 8 માણસો હતા. પણ દીકરીએ જેની લાકડી હતી, અને આ રબારીની દીકરી લાકડી ફેરવામાં 1 નંબર એનો આવતો હતો. એને એ લાકડી એ આમ ફેવરે તો દુશ્મનોના માથા તોડી નાખે, અને એટલી જોશથી લાકડી ફેવરતી હતી યાર. એને લાકડી ગુમાવવાનું ચાલુ કરી દીધું. પણ એને થાક લાગ્યો તો પછી એને થયું કે હવે હું થાકી ગઈ છું. તો એને બૂમ મારી એના ભાઈને. પણ એને ખબર છે કે મારો ભાઈ ત્રાગડ શાહ નમાઝ પઢી રહ્યો છે, પણ હવે એને થયું કે હવે મારામાં હિંમત નથી, તો મારે બૂમ મારવી પડશે. ત્યારે એને બૂમ મારી કે મારા વીરા, હે ત્રાગડ શાહ, તું નમાઝ પઢી રહ્યો હોય ને તો જલ્દી આવ, અહીં મારે ખતરો છે. અહીંયા 8 માણસો વચ્ચે હું ઘેરાણી છું. આવ્યો રાડ પાડી એને. અને ત્યાં ત્રાગડ શાહના કાને અવાજ ગયો કે મારી બેન દુઃખમાં છે. અને પાછા એને 8 નરાધમો, 8 ડાકુઓ, 8 લૂંટારાઓ એની પાસે આજુબાજુ છે. અને ત્યાંથી અલ્લાહને નમસ્કાર કરે છે કે હે અલ્લાહ, મારી નમાઝ આજે હું એક મારી બેનના કારણે, મારી બેનના ઇજ્જતના કારણે હું મારી નમાઝ આજે અધૂરી છોડું છું. પણ હે અલ્લાહ, મારી નમાઝ તારા દરગાહમાં, તારા દરબારમાં તું લખી લેજે. અને એમ કહેતો ત્યાંથી પછી ત્રાગડ શાહ જેમ એક ભૂખ્યો હાવજ જેમ શિકાર ઉપર તૂટી પડે, આમાં એ પણ લાકડી ફેરવવાનો હતો. અને ત્રાગડ શાહને એક નિયમ હતો કે જ્યારે એ જંગલમાં જાય ગાયો ચરાવવા એની બેન સાથે, ત્યારે એ કટાર જોડે રાખતો હતો. કારણ કે તે એક વખત રબારીની દીકરીએ કીધું કે ત્રાગડ શાહ, બેટા ભાઈ, આ કટારની આપણે શું જરૂર છે? ત્યારે ત્રાગડ શાહ કહે, બેન, તને ખબર ન પડે, આપણે જંગલમાં એકલા આટલા છીએ ભાઈ બેન, અને કયા ટાઈમે શું બનાવ બની જાય તો કટાર જોડે રાખવી જરૂરી છે. આપણા રક્ષણ માટે આપણાને ક્યાં ઉપયોગ કરશે, અને જરૂર પડે બેન આનો ઉપયોગ થઈ પણ જાય. તો હવે આ ત્રાગડ શાહ પોતે યુદ્ધમાં આવે છે અને બંને ભાઈ બહેનો બંને આમ લાકડી ગુમાવે છે. અને બંનેની લાકડીઓ જ્યાં
8 માણસો આવ્યા હતા, એમના કોઈના માથામાં વાગે છે, કોઈના ખભામાં, કોઈના ખભા તોડીને, કોઈના માથા ફોડી નાખ્યા છે. અને પછી તો એવું બને છે આમને થોડું ઘણું બંને ભાઈ બહેનને બંનેને વાગ્યું હશે, ત્રાગડસાને વાગ્યું હશે અને રબારીની દીકરીને પણ થોડો ઘણો માર તો વાગ્યો જ હશે. પણ એમ કરતાં એમને ખબર પડે કે હવે નહીં પહોંચાય, તો આ લોકો ભાગી જાય છે. ત્યારે આ રબારીની દીકરી ત્રાગડસાને કહે છે, ભાઈ તારી નમાજ અધૂરી છે. ત્યારે ત્રાગડસા કહે છે, બેન છેલ્લી વારના ખુદા હાફિઝ, છેલ્લી વારના રામ રામ અને છેલ્લી વારના જય માતાજી. ત્યારે આ રબારીની દીકરી રડે છે કે ભાઈ તને કંઈ વાગ્યું નથી, તારો કંઈ હાથ પગ તૂટે ને, ના થોડો માર તને વાગ્યો છે પણ તારો હાથ પગ શરીર તૂટી ગયું નથી, કે તને મરણતોડ ઘા તને વાગ્યો નથી. અને ભાઈ છેલ્લી વારના રામ રામ તું કેમ બોલે છે, તો ખુદા હાફિઝ છેલ્લી વારના કેમ બોલે છે તું? ત્યારે ત્રાગડસા કહે છે કે હે મારી વાલી બેન, હું નમાજમાંથી ઊભો થઈને આવ્યો છું અને નમાજ કોઈ દી અધૂરી મૂકાય નહીં. અને જો નમાજ અધૂરી મૂકે તો એ અલ્લાહનો ગુનેગાર કહેવાય. તો આજે હું અલ્લાહનો ગુનેગાર બન્યો છું. તો બેન હવે મારે અલ્લાહના દરબારમાં જ જવું પડશે. પણ ત્યારે તો બેન બહુ કાલાવાલા કરે છે કે ભાઈ તું વિચાર તો કર. પણ ત્રાગડસાને બસ એક જ છે કે મારી નમાજ અધૂરી રહી ગઈ. તો બેનને પણ દુઃખ થાય છે કે આજે મારા કારણે મારા ભાઈએ નમાજ અધૂરી રાખી અને મેં આને બૂમ ન માર્યો તો પણ સારું, તો મારું તો જે થવાનું થવા, પણ મારા લીધે આજે મારા ભાઈને દુઃખ આવ્યું છે. તો રબારીની દીકરીને પૂરું લાગી આવ્યું છે. ઘણું સમજાવે છે ત્રાગડસાને. હવે વિચાર તો કરો, એક રબારીની દીકરી એક મુસલમાનના દીકરાને સમજાય કે ભાઈ તું હવે રવા દે જે બરોબરી, કે ના બેન હું અલ્લાહનો ગુનેગાર થઈ ગયો છું. અને એ ત્યાં જ પછી એની પાસે જે 6 કટારી હતી, ત્રાગડસા કટારી કાઢીને એ કટારી પોતાને પેટમાં મારી દે છે, આંતરડાનો ઢગલો કરી નાખે છે. પછી તો રબારીની દીકરી બૂમો પાડે છે અને ત્યાંથી પછી બધા ગામના માણસો આવે છે. પછી પૂછે કે બેટા શું થયું? ત્યારે રબારીની દીકરી કહે છે કે બાપા મારો ભાઈ મારા માટે આજે ખપી ગયો અને આવો અહીંયા આટલા માણસો હતા અને આવી અમારી તકરાર થઈને આવું યુદ્ધ ખેલાવું, હવે શું કરવું? પછી તો ત્યારે કહેવાય છે કે એ ટાઈમે મુસ્લિમોની ત્યાં દરગાહ એટલે એમને ખાડો ગોળીને એમનો વિધિ કરે, તે બધે આને ગામ લોકોએ વિધિ કરી છે. ત્યારે હવે આ દીકરીને એમ થઈ ગયું કે મારો ભાઈ નથી ને, હવે મારે જીવીને શું કરવું? અને એ જ ટાઈમે આ દીકરીને પોતાના ભાઈ ઉપર એટલો બધો હેત હતું કે એ આ રબારીની દીકરી એનું પ્રાણ પંખીનું એ સ્મશાનમાં છોડી દે છે. અને આજે પણ કહેવાય છે કે રાણીપરાના ડુંગરા છે ત્યાં ત્રાગડસા પીર અને આ રબારીની દીકરી છે એ બંનેની સમાધિ છે. આજે હાજરા હજુર છે. અને આજે મુસ્લિમ સમાજ પણ એ ત્રાગડસા પીરના દર્શન કરવા જાય તો પહેલું જે સમાધિ આવે છે એ આ રબારીની દીકરીની આવે છે. અને એ સમાધિના દર્શન કર્યા પછી, એ સમાધિએ પગે લાગ્યા પછી એ ત્રાગડસા પીરના દર્શન કરવા જાય છે. અને અહીંયા કહેવાય છે કે અહીંયા જુવાર ચડે છે રબારીની દીકરીને, અને ત્રાગડસા પીરને એમનો જે મરીદો ચડાતો હોય એ મરીદો ચડે છે. અને આજે આ બંને ભાઈ બહેનનું એટલું સાથ છે કે કોઈ પણ દુખિયારું ત્યાં આવે અને રબારીની દીકરી પાસે અને ત્રાગડસા પીર પાસે માગણી કરે, વિનંતી કરે કે મારું આટલું કામ થઈ જાય, તો ખરેખર આજે કે એનું કામ પણ થઈ જાય છે. તો આ હતો એક રબારીની દીકરી એટલે મુસ્લિમનો દીકરો ત્રાગડસા પીરની વાત.